તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઈલ સુધી અરજદારશ્રીને પરત કરી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતી સાયબર સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં લોકોના ગુમ ચોરી થયેલ મોબાઈલ શોધી લોકોને પરત અપાવી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તથા સાયબર સેલના નોડલ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ તથા એમએચ સિનોલ સાહેબ તથા ડીપી ચુડાસમા સાહેબોના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સીઆર પોર્ટલ આધારે અરજદારશ્રીના કુલ 65 મોબાઈલ જેની કુલ કિંમત ₹10,08,635 વાળો ગુમ થયેલ, જે મોબાઈલ સુધી અરજદારશ્રીને પરત કરી તેરા તુજકો અર્પણ સૂત્રને મારું નામ અંકિતા ગોર છે અને હું સામાજિક કાર્યકર્તા છું. સૌથી પહેલાં તો મિર્જાપર કુમાર પ્રાથમિક શાળા જેની અંદર ભ્રષ્ટાચાર છાપરી ચડીને પોકારી રહ્યું હતું, ત્યારે મુખ્ય શિક્ષિકા બહેને અવાજ ઉપાડ્યો અને એમણે ના પાડી દબાણની સામે કે ભાઈ હું આમાં સહી નહીં કરું. જે મિર્જાપર કુમાર પ્રાથમિક શાળાની અંદર જે ભ્રષ્ટાચાર થયું હતું અને જે છતમાંથી પાણી વહી રહ્યું હતું, એટલે એમના ઉપર દબાણ કરવામાં આવ્યું ડીડીઓ સાહેબ દ્વારા અને આમ કહીએ તો ઇનડાયરેક્ટલી કોન્ટ્રાક્ટર દ્વારા, અને જેને કહે ને ભાગીદારીમાં એમના ઉપર દબાણ આવ્યું કે ભાઈ બેન તમારે અમને કમ્પ્લીશનમાં સિગ્નેચર કરી આપવા પડશે. અને જ્યારે વિલાસબાએ ના પાડી પ્રતિકાર કર્યો કે ના હું નહીં કરું, હું સિગ્નેચર નહીં કરું, એટલે એમની સાથે કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ખૂબ ગેરવર્તન કર્યું. એમને સૌથી પહેલાં તો એમનું મોબાઈલ, એમનું પર્સ એ બારે મુકાવવામાં આવ્યું અને એમને જ્યારે એમની ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તું ખડી રહે. કોઈ મહિલા સાથે, કોઈ ભારતીય મહિલા સાથે તમે આવું વર્તન કરો. તમે આઈએસની ટ્રેનિંગમાં તમને એટલું શીખવાડવામાં નથી આવતું કે કોઈ મહિલા સાથે કઈ રીતે વર્તવું. એ બાદ એ જે સાહેબ છે ડીડીઓ સાહેબ, એમણે વિલાસબા જાડેજા જે મુખ્ય શિક્ષિકા છે એમણે કહ્યું કે તેરે લીએ ક્યાં તાજમહેલ બનવા દઉં ક્યાં, મતલબ તાજમહેલ બનવા દઉં ક્યાં. આ તમારી કઈ કક્ષાની ભાષા છે? કોઈ મહિલા સાથે તમે આટલી ખરાબ રીતે વર્તી રહ્યા છો અને દબાણ ઇનડાયરેક્ટલી તમે તમારી જે પણ ટકાવારી કોન્ટ્રાક્ટર સાથે સેટ થયેલી છે એ ટકાવારી જલ્દીથી જલ્દી છૂટી થાય એ માટે તમે મુખ્ય શિક્ષિકા બેનને દબાણ લાવો છો કે તુમે સિગ્નેચર કરને મેં કહા પ્રોબ્લેમ હે. અને જ્યારે વિલાસબા ડીડીઓ સાહેબની ચેમ્બરમાંથી બહાર નીકળે છે ત્યારે રડતા નીકળે છે. એટલે એ એકલા એમની આંખમાંથી આંસુ ન હતા, પરંતુ એ કચ્છની એ દરેક મહિલાની આંખમાંથી આંસુ હતા કે જે મહિલાઓએ આટલી કચ્છની 50% આબાદી છે અને મહિલાઓ સાથે જો આટલું ગેરવર્તન કોઈ આઈએસ કક્ષાનો વ્યક્તિ કરતો હોય ને તો મારા કચ્છમાં અમે ક્યારેય નહીં ચલાવી લઈએ. અમને આવા કોઈ અધિકારીની કચ્છમાં જરૂરત જ નથી કે જે મહિલાઓનું સન્માન કરતા જેમને મહિલાઓનું સન્માન કરતા ન આવડતું હોય. વાત અહીંયા કલેક્ટર સાહેબને પણ કહેવાની થાય અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયાથી અપીલ કરવાની થાય કે આવા કોઈ પણ અધિકારીને અમારા કચ્છમાં તમે મૂકશો નહીં. અને હા, આ અધિકારીને તાત્કાલિક ધોરણે અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે મારા કચ્છમાંથી રજા આપીને તમને જે પણ રાજ્યમાં કે જે પણ જિલ્લામાં મૂકવા હોય ત્યાં મૂકજો. પરંતુ એની સાથે સાથે એમને આઈએસની જે ટ્રેનિંગ આપેલી છે ને એ ટ્રેનિંગમાં ટ્રેનિંગનો એક ભાગ એડ પણ કરજો કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું, હાઉ ટુ બિહેવ વિથ વિમન્સ. જ્યારે મહિલાઓ સાથે તમને વર્તતા જ નથી આવડતું તો તમે જે ખુરશી ઉપર બેઠા છો ને એની પણ ગરિમાને તમે લાંછન લગાડો છો. મારે અહીંયાથી દરેક અધિકારીઓને કહેવાનું થાય કે આજ પછી યાદ રાખજો કે આ એક સાહેબની તમારા કોઈ પણ અધિકારી હશે જો મહિલાઓ સાથે ગેરવર્તન કરશે તો સામેની બાજુ કચ્છની મહિલાઓ પર તમને જડબાતોડ જવાબ આપશે. સૌથી પહેલાં માંગણી એ જ છે કે એ જે ડીડીઓ સાહેબ છે એમની અહીંયાથી એમને સસ્પેન્ડ જ કરવામાં આવે. હું તો કહીશ સસ્પેન્ડ જ કરવામાં આવે, અને જો સસ્પેન્શન નથી થઈ શકતું કેન પ્રકારે તો એમની બદલી અહીંયાથી કરી દેવામાં આવે. અમને એવા કોઈ અધિકારીની મારા કચ્છમાં જરૂર નથી કે જે મહિલા સાથે વર્તતા જેમને આવડતું ના હોય. અને માંગણી પણ એ જ કરેલી છે કે જ્યારે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે અમે બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો આવ્યા અને એમણે માનનીય કલેક્ટર
કલેક્ટરશ્રી પાસે આવેદન આપી અને કલેક્ટરશ્રીને માંગણી મૂકી કે તમે આ જે ડીડીઓ સાહેબ છે એ ડીડીઓ સાહેબને અહીંયાથી ટ્રાન્સફર કરાવી દો અને કાં તો સસ્પેન્ડ કરાવો. હા, માફી માંગવાની પણ વાત થઈ, પરંતુ જાહેરમાં માફી માંગ્યા પછી પણ જો આવા અધિકારીઓને ડર નહીં બેસે તો આવા તો કેટલાય અધિકારીઓ, કેટલી બધી મહિલાઓ સાથે આવી ઘટનાઓ ઘટી રહી છે મારા કચ્છમાં. કેટલી બધી બહેનો તો આ બહારે આવી અને રડી લે છે ને ઘણીવાર તો આપઘાત કરી નાખે છે. જાય તો જાય ક્યાં ને પૂછે તો પૂછે કે કોને ને કહે તો કહે કોને, સમસમીને બેસી જાય છે. ધન્ય છે વિલાસબા જેવા મહિલાઓને જેમણે ખરેખર, હું તો કહું છું કે ક્ષત્રિયાણીનો ધર્મ નિભાવ્યો છે. હું એમને અહીંયાથી સેલ્યુટ કરું છું ને કચ્છની દરેક મહિલાઓને એમનો દાખલો લેતા શીખવાડું છું. તમે શીખ લો એવા મહિલા પાસેથી કે એમણે 1 મિનિટ માટે વિચાર ન કર્યો, એમણે પ્રતિકાર કર્યો કે હું નહીં ચલાવી લઉં, હું અપમાન પણ નહીં ચલાવી લઉં અને હું ભ્રષ્ટાચાર પણ નહીં ચલાવી લઉં. કચ્છની દરેકે દરેક મહિલાને શીખવાની જરૂર છે. કચ્છમાં મહિલા સુરક્ષાના છીંડા ઉડી રહ્યા છે. આ દિવસે મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ થઈ રહી છે, દુષ્કર્મ થઈ રહ્યા છે. કચ્છની મહિલાઓ હવે અસુરક્ષિત થઈ ગઈ છે. કચ્છની મહિલાઓ, સ્વાભાવિક છે કે કચ્છનું રાજકારણ છે, કચ્છના રાજનેતાઓ છે જે કચ્છની દીકરીઓ માટે અવાજ જ નથી ઉપાડતા. કચ્છની દીકરીઓ માટે હું તો ત્યાં સુધી કહીશ કે નિર્ભયા માટે, પછી મૌમિતા માટે, આપણે કોલકાતાની મૌમિતા માટે અહીંયા રેલીઓ કાઢી, પરંતુ જ્યારે અમે કચ્છની મહિલાઓ માટે લડવા ઊભા થયા, ગૌરી હોય કે સાક્ષી હોય કે અત્યારે અમારા વિલાસબા હોય, આ બધા માટે ક્યાં ગયા કચ્છની બધા મહિલા મંડળો, ક્યાં ગયા કચ્છના એ રાજનેતાઓ જે ખુદને રાજનેતા કહેવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે? હું તો એ બધા રાજનેતાઓને પણ અહીંયાથી ફિટકાર વરસાવીશ કે તમારે શું છે તમારી રાજનેતાગીરી ઉપર કે જો તમે કચ્છની દીકરીઓ માટે બોલી શકતા નથી ને તો આવનારા સમયમાં કચ્છની જે 50% આબાદી છે, જે મહિલાઓ છે, જે જાગૃત કરવાનું એમને કામ કરી રહી છું, એ જાગી ગઈ ને તો એ સમજી જશે કે તમે અમારા કોઈ કામના નથી, તમે એ મહિલાઓના કોઈ કામના નથી કે જે ગૌરી માટે બોલી નથી શકતા, જે સાક્ષી માટે બોલી નથી શકતા. અને અત્યારે વિલાસબા જ્યારે પ્રતિકાર કરે છે તો એમની સાથે આવીને તમે ઊભા નથી રહી શકતા. મને તો શરમ આવે છે એ બધા રાજનેતાઓ ઉપર, એ મહિલા નેતાઓ ઉપર કે જેઓ અહીંયા પદ ધરાવે છે, જેઓ એમએલએ છે, કચ્છમાં મહિલા નેતાઓ એમએલએ પણ છે. ક્યાં ગયા એ બધા? ક્યાંય નથી. એ માત્ર ને માત્ર રીબીનો કાપવામાં અને પોતાની વાહવાહી કરવામાં જ વ્યસ્ત છે. ત્યારે મહિલાઓને, મારી કચ્છની દીકરીઓને, કચ્છની મહિલાઓને અહીંયાથી યાદ અપાવવાનું થાય કે કચ્છની જે ધરતી છે એ મહિલાઓને હંમેશા આગળ કરનારી ધરતી છે. કચ્છની ખમીરવંતી પ્રજા આપણે એમને એમ નહોતા કહેવાતા. આપણી પાસે વ્રજવાણી હોય કે આપણી પાસે સુમરીઓની કહાની હોય, આ બધામાં મહિલા શક્તિ જ્યારે આગળ આવીને ત્યારે કચ્છમાં ક્રાંતિ આવી છે ને આપણે મહિલાઓએ હવે ક્રાંતિ લાવવાની જરૂર છે. 100% કેશુભાઈની જવાબદારી બને છે. મિર્જાપર જેવું ગામ છે, મિર્જાપર જેવા ગામની શાળામાં જ્યાં 50 થી 70% આબાદી કોન્ટ્રાક્ટરોની છે અને એ જ શાળામાં આટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય તો હું તો એમ કહું છું કે ગ્રામજનોએ પણ કેશુભાઈને જઈને મળવું જોઈએ કે મિર્જાપર જેટલું જાગૃત ગામ, મિર્જાપર જેટલું સક્ષમ ગામ, એ ગામમાં જો આ હાલત હોય તો તમે વિચાર તો કરો કે ખાવડા, બન્ની અને પચ્છમના ગામડાઓની તો હાલત કેટલી ખરાબ હશે. એટલે કેશુભાઈને સીધી જવાબદારી બને છે. કેશુભાઈ હજુ સુધી મુલાકાત પણ નથી લીધી. એટલે મારે ભુજ વિધાનસભાના દરેક લોકોને, દરેક વોટરોને કહેવાનું થાય કે આવા નેતાઓની આપણે આવનારા સમયમાં જરૂર છે કે નહીં, આપણે વિચારવાની જરૂર છે કે જો મિર્જાપર જેવા ગામમાં એ ગામમાં જઈને જો એ મુલાકાત ના લઈ શકતા હોય અને એ કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટ રદ ના કરાવી શકતા હોય તો આપણે એવા નેતાઓની કચ્છમાં દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો માટે જોખમી સ્થિતિ પેદા થઈ હતી. ભુજ એરપોર્ટ પર ઉતરાણ માટે વિમાને 3 વખત પ્રયાસો કર્યા પરંતુ ટેકનિકલ અવરોધના કારણે લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. અંતે ચોથા પ્રયાસમાં પાયલોટે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના દરમિયાન વિમાનમાં સવાર બાળકો અને વૃદ્ધો સહિતના મુસાફરોમાં ભારે ફફડાટ અને તણાવ ફેલાવતો. ફ્લાઇટ કેપ્ટને જણાવ્યું કે ટેકનિકલ ક્ષતિના કારણે સાવચેતીના ભાગરૂપે લેન્ડિંગમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ મુન્દ્રા વિભાગ મુન્દ્રાનાઓએ દારૂ તથા જુગારની બદી નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે સૂચના અનુસંધાને
પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા સાહેબનોએ સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે પાલુરામ ગઢવી રહે વવાર તાલુકા મુંદ્રાવાળો, જે વવાર ગામની સીમમાં આવેલ પોતાના કબજાની વાડીના સેઢા પાસે ગેરકાનૂની રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાડી દેશી દારૂ બનાવે છે અને હાલ તેની આ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુમાં છે. જે મળેલ બાતમી હકીકત આધારે સૂચના કરતા તુરંત જ વોકઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો. ભર શિયાળે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક સાથોસાથ ચિંતાનો માહોલ. વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદી ઝાપટા શરૂ. ભુજ નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પ્રથમ વખત સામાન્ય સભા યોજાઈ. વિકાસ કામોને બહાલી. ભુજ નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં પ્રથમ વખત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કારોબારીમાં લેવાયેલા વિવિધ વિકાસ કામોને સભાએ બહાલી આપી હતી. આ દરમિયાન કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો કે નગરપાલિકા માત્ર પોતાના બિલો પાસ કરાવવા સામાન્ય સભા યોજે છે અને વિપક્ષના મુદ્દાઓને સાંભળ્યા વગર જ નિર્ણય લેવાય છે. કોંગ્રેસનું કહેવું છે કે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ, રસ્તા તથા ગટરની ગંભીર સમસ્યાઓ યથાવત છે, છતાં નગરપાલિકા દ્વારા તેની યોગ્ય દખલ લેવાતી નથી. વિપક્ષે લોકહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી હતી. આજની આ નવી બિલ્ડિંગમાં અમારી આજે સૌથી પ્રથમવાર સામાન્ય સભા મળી. અમારા સૌ નગરસેવકો બધા સાથે રહીને જે અમારા કારોબારીમાં જે કામો લીધા હતા એમના કામોને આજે અમે બાલી આપી અને વિકાસના કામો જે પણ આવી ગયા કારોબારીમાં એનો જલ્દીથી અમે પૂરા પ્રયત્ન કરશું અને જે અધૂરા કામો હશે એમને અમે ફરીથી પ્રાયોરિટી વધારે આપીને અમારી ટર્મ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં અમે એમને પૂર્ણ કરશું. કામો તો ઘણા લીધા છે, કારણ કે તમને બુક પણ આપશું અમે, એટલે એમાં ઘણા છે. એ અમે સ્થળ પર પણ અમે સાહેબ પણ જઈ આવ્યા હતા, નગરસેવક હતા, કાસમભાઈ પણ સાથે જ હતા અને એમનું કામ પણ ચાલુ કરાવી દીધું છે, વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને ટૂંક સમયમાં એ પણ કામ પૂર્ણ કરશું. સામાન્ય સભા માત્ર આ લોકો પોતાના બિલો પાસ કરાવવા માટે જ રાખે છે કે તમે જોઈ શકો છો કે જે નગરપાલિકાની ફરજમાં આવે છે પ્રાથમિક સુવિધાઓ સફાઈનો હોય, ગટરના પાણીનો હોય કે પીવાના પાણીનો હોય, આ તમામમાં આ બોડી નિષ્ફળ ગઈ છે. એટલે પોતાનો ઢાંક પીછાડો કરવું અને ઉઠીને ભાગી જવું એના સિવાય એ લોકોને કાંઈ આવડતું નથી. આજે કદલીનગર ગરબી ચોકની અંદર તમે ગટરના પાણી ભરેલા છે. 1 મહિનો થયો ત્યાં વિસ્તારના લોકોએ ફરિયાદ કરી, અહીંયા પણ ઓફિસમાં આવીને આ લોકો ફરિયાદ કરી ગયા. ખારી નદી રોડ હોય કે ધારાનગર હોય, તમામમાં ગટરો ઉભરાઈ રહી છે. હવે કોઈ વરસાદની સિઝન નથી. પહેલો એ લોકો બાનું રહેતા હતા કે વરસાદના હિસાબે ઉભરાય છે, પણ છતાં આજની તારીખમાં આ ગટરો ઉભરાઈ રહી છે. એવી જ રીતે આખા અમારા વિસ્તારોમાં 4 થી 5 એવા વિસ્તારો છે જેમાં ગટરના પાણી આવે છે. એમાં જ્યારે કહીએ ત્યારે અમારી કને સ્ટાફ નથી, અમારી કને માણસો નથી. આ કામગીરી 1 મહિનાથી નથી થતી અને લોકો આજે આ ગટરના પાણી મિક્સ પાણી પી અને બીમાર પડે છે. આવા જ અમારા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો પણ હવે ચાલુ થઈ ગયો છે. ત્યારે અમારો હવે ઉપર રમજાન મહિનો આવતો હોય અને તાત્કાલિક અસરથી આ ગટરના પાણીમાંથી મુક્તિ અપાવે, જે ગટરો ઉભરાવે છે એમાં મુક્તિ અપાવી અને સફાઈની અમારી રજૂઆત હતી. પણ આ લોકો કે અમે સૂચના આપી દીધી છે, સૂચનાનો કોઈ અમલ થતો નથી. વારંવાર સાહેબે પણ રૂબરૂ આવીને પણ જોઈ ગયા છે અને રૂબરૂ પણ આ એન્જિનિયરોને જાણ કરી છે કે ભાઈ આમાં તાત્કાલિક તમે નિરાકરણ કરો, ન થાય તો બીજા માણસો, પ્રાઇવેટ માણસો રાખીને પણ કામ કરાવો. પણ આ લોકો કોઈ કરાવવા તૈયાર નથી. અને આજે આવી જ પરિસ્થિતિ ભુજ શહેરનો વોર્ડ નંબર 1 હોય, 2 હોય કે 3 હોય, આ તમામ વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે. ત્યારે આજે જ્યારે અમે રજૂઆત કરી તો તમે તમારી હાજરીમાં આ લોકો એક જ અમે પ્રશ્ન ઉપાડ્યો કે વાન મેન્ટેનન્સ 3 મહિનાનો જો 10 લાખ રૂપિયા ખર્ચો થતો હોય તો 12 મહિનાનો કેટલો ખર્ચો થયો? 1,20,00,000 રૂપિયા ખર્ચોની જો આ લોકો કરતા હોય વાનો રિપેરિંગ પાછળ, અને છતાંય પણ વાનો બંધ છે.
માણસો નથી આવા બહાના પાર પાડી અને આ કામગીરી જાણી જોઈને નથી કરતા કે જે હોય તે હવે આ લોકોને ભુજ શહેરની ભુજના પેરિસ બેકરી નજીક યુવાનની છલાંગ, આત્મહત્યા કે રોજગારી મુદ્દો. ભુજના ન્યૂમેન્ટ રોડ પર પેરિસ બેકરીની પાસે આવેલ શ્રી હરિ એપાર્ટમેન્ટ પરથી યુવાને છલાંગ લગાવી હતી. આ બનાવને લઈ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને આ ઈજાગ્રસ્ત યુવાનને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવમાં સ્થાનિકોનો દાવો છે કે આ વ્યક્તિને કોઈપણ કારણસર દબાણગ્રસ્ત કરી માર મારવામાં આવ્યો હોવાનું જણાઈ આવે છે. જોકે શ્રી હરિ એપાર્ટમેન્ટમાંથી કૂદી જનારા યુવાન આખરે આવા સામાજિક તત્વોનો ભોગ બન્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.